રોજ રોજની મૂંઝવણો અને રાતોના ઉચાટથી બકુલભાઈ બહુ ત્રાસી ગયા હતા. લોકડાઉન ક્યારનું એ ભલે પતી ગયું હોય, પણ તેમની જિંદગીનું લોકડાઉન હજુ એ પત્યું નહોતું. પહેલાં નોકરી ગઈ અને પછી ઘરની આર્થિક સ્થિતિ સાવ નબળી બની ગઈ હતી. દુકાળમાં અધિક માસની જેમ જિંદગી રોજે રોજ નવી ઉપાધિઓ લઈને આવતી હતી. બાકી રહી ગયું હતું કે કોરોના થયો અને શરીરનું જોમ પણ લઈ ગયું. તે પછી તેમની શારીરિક અને માનસિક હાલત સાવ કથળવા લાગી હતી. જીવવાના બધા જોશ પણ ધીરે ધીરે ઓસરવા લાગ્યા હતા. વ્યાજે લીધેલ પૈસાની રોજ આવતી ઉઘરાણીઓ, છેલ્લા 6 માસનું બાકી ઘર ભાડું અને હવે મકાન માલિકની રોજે રોજ ઘર ખાલી કરાવવાની ધમકીઓ, વિક્રમની સ્કૂલ ફી. અરે હવે તો ઘર ચલાવવાનાય સાંસા પડવા લાગ્યા હતા. રૂપા બિચારી ઘરકામ કરીને મદદ કરવા મહેનત કરી રહી હતી. એના પિયરમાં થોડું સુખ હતું, પણ રૂપા મારા જીવતે જીવત ક્યારેય પિયર નહીં જાય. પોતે એમની પાસેથી પહેલાં પણ મદદ લઈ ચૂક્યા હતા, એટલે હવે હાથ લંબાવવા માટે શરમ આવતી હતી. જીવવાના બધા રસ્તાઓ ધીરે ધીરે બંધ થઈ રહ્યા હોય તેમ બકુલભાઈની માનસિક હાલત ધીરે ધીરે બગડી રહી હતી. એક દિવસ આખરે થાકીને બકુલભાઈએ છેલ્લો નિર્ણય કરીને ઘરની બહાર પગ મૂક્યો. "ક્યાં જાઓ છો?" રૂપા એમને કંઈ કીધા વિના બહાર જતા જોઈને ઉંબરે આવીને બોલી. "આ તો ચંપલ તૂટી ગયું છે, જરા સંધાવી લાવું અને નોકરી માટે તપાસ કરી આવું." નજર મિલાવ્યા વિના જ બકુલભાઈ રૂપા તરફ પીઠ ફેરવીને ચાલ્યા ગયા. બકુલભાઈ શહેરના ધમધમતા વાતાવરણમાં દરરોજ કોઈ કામ માટે નીકળતા. કોઈ દી સારો હોય તો મજૂરી મળતી, નહીં તો નદી કિનારે બેસીને ખારી સિંગ ખાઈને પાણી પી લેતા. આજે પણ એમને ખારી સિંગનું પડીકું લીધું અને ધીરે ધીરે એક પછી એક સિંગદાણાને સાવ ખાલી પેટમાં પધરાવ્યા. ક્યારેક પેટ દુખી જતું, પણ એ દુઃખ જિંદગીના દુઃખોના પહાડ સામે તે સામાન્ય હતું. પડીકું ખાલી થયું અને તેના ફોતરા નીચે રહેલા જૂના છાપામાં એક ન્યૂઝ પર નજર ફરવા લાગી. આર્થિક તંગીથી કંટાળીને એક આધેડે નદીમાં કરી આત્મહત્યા. બકુલભાઈની નજર થોડીવારમાં તેમાં ચોંટી અને પછી નદીના વહેતા પાણી તરફ જોઈ લીધું અને એક ઊંડો શ્વાસ લઈને તે કાગળના ડૂચાને મુઠ્ઠીમાં બંધ કરી નદીના પુલ તરફ આગળ વધ્યા. જ્યારે તે પુલની બરાબર મધ્યમાં આવ્યા ત્યારે નીચે ઉછળતા પાણી તરફ દ્રષ્ટિ કરી અને જિંદગીની અનેક નિરાશાના વમળો નીચેના પાણીમાં દેખાવા લાગ્યા. આ વમળો જ મારી બધી સમસ્યાનો અંત છે. હું હારી ગયો છું. હવે મારાથી નહીં જીવાય. હૃદયનો વિલાપ અને આંખોના વહેતા આંસુ બકુલભાઈની જીવવાની ઈચ્છાને ધૂંધળી બનાવી રહ્યા હતા. પુલ પર પોતાના બંને હાથની હથેળી દબાવી અને કૂદી પડવા મન મક્કમ બન્યું. પુલ પર બધા પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત હતા. તેમણે આંખો મીચી. અંદરથી એક ઊંડો વલોપાત ઉઠ્યો. ભગવાન પાસે મનોમન માફી માંગી. હાથમાં કોકડું વળી ગયેલા કાગળની અંદર આવતીકાલે પોતાની તસવીર છપાશે તેવું પણ દેખાઈ ગયું. છેલ્લે વિક્રમ અને રૂપાનો ચહેરો નજર સામે દેખાયો. જ્યાં મન જ હારી ગયું હોય ત્યાં આશાના કિરણો પણ અંધકારમય લાગતા હોય છે. એમ બકુલભાઈની સામે ઘોર અંધકાર જ બચ્યો હતો. રૂપાનો કાયમનો સાથ છોડીને અને વિક્રમને અનાથ મૂકીને તેમણે આત્મહત્યા કરવાનું નક્કી જ કરી લીધું. એક પગ ઊંચો કર્યો અને કેડ જેટલી ઊંચી પુલની પાળી પર મૂક્યો. મોત માટે છેલ્લી છલાંગ ભરવાની ઘડી આવી પહોંચી હતી. ત્યાં જ એક નાનો છોકરો અચાનક જ બકુલભાઈની પાસે આવ્યો અને બોલ્યો, "અંકલ, તમારું ચંપલ તૂટી ગયું છે? લાવો સાંધી દઉં." અને એકાએક બકુલભાઈ ઘોર અંધકારમાંથી બહાર આવ્યા. પગ નીચે કર્યો. સામે વિક્રમ જેવડા છોકરાને ઊભેલો જોઈ તે રડી પડ્યા. "કેમ રડો છો અંકલ? મારી પાસે પૈસા નથી." બકુલભાઈ એટલું જ બોલી શક્યા અને તેમનાથી હિબકા ભરાઈ ગયા. "અરે એમાં શું? પૈસા પછી આપજો, પણ આમ તૂટેલું ચંપલ થોડું પહેરાય. લાવો લાવો." તેના શબ્દોમાં તાજગી હતી. "પણ તું મને ક્યાં ઓળખે છે? અને તારા પૈસા હું તને ક્યારે આપીશ એ પણ ખબર નથી." બકુલભાઈ તેની સાથે વાત કરતાં થોડા સ્વસ્થ બન્યા. "અરે અંકલ, તમે ટેન્શન બહુ લો છો. મારી ફી કાંઈ લાખોમાં થોડી છે
કે તમે નહીં આપો તો હું મરી જઈશ. આ તમારું ચંપલ સારું રહેશે તો તમે મને યાદ તો કરશો ને? એટલું એ ઘણું છે. લો, આ જૂનું ચંપલ પહેરો અને તમારું ચંપલ લાવો. તેણે એક તૂટેલું ચંપલ બકુલભાઈને આપ્યું અને પરાણે બકુલભાઈના પગનું ચંપલ લઈ તેના કામે વળગી ગયો. બકુલભાઈ ત્યાં જ તેની પાસે બેસી ગયા. તે સારી રીતે કામ કરી રહ્યો હતો. બકુલભાઈ થોડી સેકન્ડ પહેલાંના ભૂતકાળમાં ગયા અને પોતે ખરેખર શું કરવા જઈ રહ્યા હતા તેનું ભાન થયું. હવે વિક્રમ અને રૂપાનો ચહેરો પણ સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. તે અત્યારે આ છોકરાને કારણે જ આત્મહત્યાના માર્ગેથી પાછા વળ્યા હતા. થોડી વારમાં જ તેણે તેનું કામ પૂરું કર્યું. આ લો અંકલ, તમારું ચંપલ. હવે 2 વર્ષ સુધી આ ચંપલને કંઈ થાય તો મને કહેજો. તેણે બકુલભાઈના ચંપલને જ નહીં પણ તેમની જિંદગીને સાંધી આપી હતી. વાહ, સરસ કર્યું છે તે. હવે કહે કે કેટલા થયા? બકુલભાઈએ તેની ચમકતી આંખોમાં જોઈને કહ્યું, અંકલ, તમારી પાસે પૈસા જ નથી તો મને શું આપશો? તેના શબ્દોમાં મીઠાશની સાથે સચ્ચાઈ પણ સણકી રહી હતી. સારું, એટલું કહે કે તું ક્યાં મળીશ? આ પુલ પર સામે છેડે બેસું છું. તેને સહજ રીતે જવાબ આપ્યો. સારું, તો આ પુલ પર ફરી મળે ત્યારે કેટલા આપવાના થશે એ તો કહે. બકુલભાઈ હવે સંપૂર્ણ સ્વસ્થ હતા. તે થોડીવાર માટે બકુલભાઈની આંખમાં રહસ્યમય નજરે જોઈ રહ્યો અને પછી બોલ્યો, અંકલ, એક વાત કહું? ગમે તે થાય પણ આ રીતે આ પુલ પર બીજી વાર ન આવતા. મારે બસ એટલું જ જોઈએ છે. બકુલભાઈ તેના શબ્દોની અને તેની આંખોની ભાષા સમજી ચૂક્યા અને સાવ નિઃશબ્દ તેની સામે તાકી રહ્યા. તે તેની ઉંમર કરતાં વધુ સમજદાર હતો. તે ઊભો થયો અને તેણે તેની વસ્તુઓ તેના થેલામાં ભરી ફરી ગોઠવવા માંડી. બકુલભાઈએ તેમના પગમાં રહેલું પેલું તૂટેલું ચંપલ તેને પાછું આપ્યું અને પૂછ્યું, તું સરસ ચંપલ સાંધે છે તો આ જૂના ચંપલને કેમ નથી સાંધી દેતો? એ મારા પપ્પાની યાદગીરી છે. એટલું કહેતાં જ તેના આંખમાં જળજળિયા આવી ગયા અને એણે મોં ફેરવી લીધું. કેમ, તારા પપ્પા ક્યાં છે? બકુલભાઈએ તેની વાતમાં રસ જાગ્યો. તેણે નદી તરફ મોં રાખીને જ જવાબ આપ્યો. 10 દિવસ પહેલાં જ આ નદીમાંથી એમની લાશ મળી હતી. એમણે આ પુલ પરથી જ આત્મહત્યા કરી હતી. છાપામાં પણ આવ્યું હતું. એમના એક પગનું આ તૂટેલું ચંપલ અહીં રહી ગયું હતું. તે અહીં સામે જ વર્ષોથી બૂટ પોલિશ કરતા હતા. કોરોનામાં ઘરની હાલત બગડી ગઈ. એ સહન ન કરી શક્યા અને એમણે તે રડી રહ્યો હતો પણ થોડી વારમાં જ તે ફરી સ્વસ્થ થઈને બોલ્યો, આ પુલ પર કેટલાય આવે છે અને પોતાની જિંદગી ટૂંકાવી તેમના પરિવારને અપાર દુઃખમાં મૂકીને એકલા સુખી થવા ચાલ્યા જાય છે. પણ એમને ક્યાં ખબર હોય છે કે એમના ગયા પછી દુઃખ ઉલટાનું વધે છે. એ પછી મને થયું કે હું અહીં જ આમ તેમ ફરતો રહીશ અને કોઈ પણ આત્મહત્યા કરવા આવે તો તેને બચાવવા હું મથતો રહીશ. કોઈની તૂટેલી જિંદગીને ફરી સાંધી આપવા પ્રયત્ન કરીશ. તેણે ડૂમો બાજી ગયો હતો એટલે તે ત્યાંથી ચાલતો થયો. બકુલભાઈ તેને સાંભળ્યા પછી પોતાની ભૂલ સમજી ચૂક્યા હતા અને સરખી રીતે પોતાના સંધાયેલા ચંપલને જોઈને પોતાની ભૂલ બદલ રડી પડ્યા. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.